રામ રામ દાદા. રામ રામ. તમારું નામ? વાજીબા ઉકાભાઈ રામપરા. ગામ રામપરા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. બરોબર. આપણે આ અત્યારે રામપરા બિયારણની મીટિંગ રાખી તમે જોવા આવ્યા છો. આ કયું બિયારણ છે? બિયારણ વિષ્ણુ 555. આપણું ભીષ્મા ગોલ 256 ભીષ્મા કંપનીનું. તો આ બિયારણ તમને કેવું લાગ્યું? સરસ છે. સરસ છે. અત્યારે માનો કે આજે આપણે તારીખ થઈ 17/12/2024, દિવાળી પછી 1.5 મહિનો થયો, છતાં પણ આ બધા બિયારણ કપા સુકાઈ ગયા. આપણે આ કપા જે લીલો છે ને ઝીંડવાય એટલા છે. તો આમાં તમે જોયું આમ પેશીમાં કપાસ્યા કેટલા નીકળે? 8 થી 9 કપાસ્યા. એટલે વજનમાં સારું. વજનમાં સારું, ઝીંડવામાં સારું. બરોબર. અને રોગ જીવાતમાં રોગ જીવાતમાં સારું. અત્યારે તમે જો ઉપલા ઝીંડવા બધા સાવ નાના હોય ને ઈયળથી હળી ગયા હોય. ઈયળો નથી, પોદો સારો છે, ઝીંડું વધારે છે. હા, એ મતલબ ટૂંકમાં આમ ક્યાંય ગુલાબી ઈયળનો ડખ નથી. બિયારણ છે. તો આ બિયારણ ટૂંકમાં વાવવું હોય તો હોય ખરું ને? 5 ખેડૂતને આપણે કહી શકાય. બરોબર. ભાઈ આ બિયારણ વાવો. આમાં ક્યાં વાડીવાળા ભાઈ? તમે જ છે ને? તો આપણે આ કેટલા સા વાયેલા છે? આપણા 12 સા છે. એટલે કેટલો વીઘો થાય? 1 થેલી. તો આમાં કેટલો કપા થયો? 70 મણ થયો. 70 મણ થયો. ટૂંકમાં હજી તો ઝીંડભાઈ ઘણા છે ને તો એક એક છોડ તમે જોવો બધે લાગત. તમે ધરી શાળી પછી ધરી શાળી. હા. એટલે ઝીંડવા ઉપર ઝીંડવા ક્યાંય ડખ નથી પડ્યો. વીઘાનો કપા 150 મણ અંદાજે થાય. 4 વીઘાનો કપા 150 મણ. ઓન નથી બધાને હળી ગયા કાઢી નાખ્યા. હારો ઉતારો જ કહેવાય ને. મીણાતમાં હારો પોદો હજી તમે જો ઠેઠું જો ફૂલડાન સાપકા ચાલુ જ છે. ફૂટે છે. અત્યારે મને કહો અત્યારે આ વર્ષે બહુ વરસાદ પડ્યો, તાપમાન સુકાઈ ગયા બધા. એને બદલે હજી કપા તમે જો આખા ઘેરો આમ તમે જોયો કે બધા લીલો સમ. 15 મણના ઉતારા છે ને છેલ્લા હાવ ગોગડું થાય. એને બદલે આ વર્ષે જો ડાબકાન ઝીણવાન બધું સારું છે એમ કે એટલે વાંધો નથી. તો આ બિયારણ છે તમને સંતોષ ને? વાવવું હોય તો વવાય ને બીજા ખેડૂત. તમારે વાવવાનું ને પોર? દાદા તમારે વાવવાનું ને? 2-5 ખેડૂતને બીજાને આ બીજા ખેડૂત મિત્રોને આજુબાજુના હગા સંબંધી હોય બધાને ભલામણ કરજો. બરાબર. આમ જરાક બતાવી દીજો બધે. હા, નામ તમને આપશું. એ તો ના ફોટો હે તમારો, ફોટો એવો લાગે તો પાડી દેજો. ત્યાં 1-2 ફોટા પાડી લ્યો. હાલો અહીંયા પાડી લેવી. તો ત્યાં પાડી લ્યો. આખો ફેરો બેમાં પાડી લ્યો.